જો આ જેવા ખેલ કર્યા છે હોય ને જોજો પેલા નાટક આવા કેમ કર્યા છે? હાથમાં બંદૂક રાખી છે ચમ બધાને બીવરાવા તાણી કોઈ એનો બાય ના બીવાય. અરે ચમ ના બીવાય આ જેવું લઈશું છે વોટિંગમાં નડશે તો 100% પડશે તો પછી આઈ રહ્યા ને જીતી રહ્યા. આ શું છે? આપશો મને સાથ નહીં મૂકું તમારો હાથ તો તાણી ગરીબોનો મસીહો. ગામમાં વાગશે ડંકો ડેલિકેટ બનશે બંકો. ઓહો એ વાટમાં પડ્યું છે. કોઈ બાજી નહીં રાખ્યું હોય ને પણ ઓયના હુજવાડ્યું કે નહીં? ઈ જ જોણવાનું છે મફુજી એ જ જોણવાનું છે હે તાણી કે ચાવી મારનારો માણસ છે જીઓ. હા નકે વાહ આ ભેજામ તો આટલું બધું મગજ નહીં. અરે મફુજી હું પહેલી વખત ડેલિકેટ બન્યો તો આ માણસે જેટલી મહેનત કરી હતી મારા માટે રાત દાડો એક કરી નાખ્યો તો આવો દુશ્મન તમારો પાછો ચિયો એમ તો કહું છું. એટલે તમે આ 5 વર્ષમાં કોઈને ખર્ચેલા ખરા? અરે ના મફુજી તમે મારા સંગા ચિયા નહીં રહેતા તમને જે ખબર નહીં. એટલે કોઈને કોઈ આગા પાછું બોલેલા ખરા? કશું નહીં બોલ્યો. કોઈનાથી કોઈ વિરોધ ખરો? અરે હું ફૂમતાઈ હોય કે રૂબરૂ ભેગો થયો તો કોઈ આગા પાછું નતો બોલ્યો. એવું છે? હું પ્રેમથી જ સમજાયા હતા કે ફૂમતાઈ તમે આ વસ્તુ રવા દો. ફૂમતાઈ સિવાય કોઈ બીજા માણસને બોલેલા? ભૂપતજી હાજર હતા હોય કણ. ભૂપતજીને તમારા કોઈ માથાકૂટ થયેલી? ના કદી નહીં. કોઈ જૂનું વેર? કદી નહીં. તો પછી ભૂપતજી ના હોય. મારે કોઈ બગડ્યું જ નહીં કોઈના અંગાત. તો પછી આવું કર્યું છે એમ? એનું જ જાણવું છે મારે એટલે હેડો તમે મારા અંગાત. હેડો હેડો કશો વાંધો નહીં. મારું બેટું ચૂંટણીમાં તો ઉભા રહ્યા છે પણ ભાષણ કરતા આવડતું નહીં. પ્રચાર કેવી રીતના કરવાનો પ્રેક્ટિસ કરવી પડશે. ભાઈઓ બહેનો તમે મને જે રીતે સંમતિ આલી એ જ રીતે હું તમને સંમતિ આલ્યો અને તમે મને વિજેતા બનાવ્યો છે. તો તમારી ગમે એવી મેટર હશે અને ગમે એવો મોણા હશે તો એને હું રાતોરાત ભમાયા વગર રહ્યો નહીં. હા ને પણ આવું તો ના બોલાય ને. મેટર તો કે ન થાય કોઈ મેટર ના થાય પણ તોય હું તમને એટલા સુધી સાથે આલું છું કે જો તમારા હગવાલમ મેટર થાય, ગામમાં મેટર થાય, બાર મેટર થાય તો તમે તારે મને કહી દેજો. ગમે એ હું પડી જાય હું. આખી જિંદગી ડોશી અંગાથે જ મેટર કરી છે. બીજા તો શેજો પાપડે નહીં પાડ્યો તમે. આવો આવો આ રીતના ભાષણ થાય એટલે પ્રેક્ટિસ કરતો તો મફુજી એમ. એટલે ઊંધી ઉકલી જાય હેજી વેજી. શેની હે શેની આ શું ખેલ કર્યા છે? એટલે તમને ખેલ દેખો છે અંતર શું છે? અને આ હરીજી કરીએ શું કહેવાય? હરીજી કરીએ શું કહેવાય? હરીજી કરી રાજકારણ કેવરાય. અને તમે જે કર્યું ને ખરેખર હોય કારણ છોકરા ને આગળ તો બી હોય બાળમી થાય એવું મોઢું છે તમારું. જેવું છે એવું છે બરાબર. તો પછી ફાણ લઈને ફરતું હેડવું તું એ ભેડે સોટાડવા શું આવતું તું? કેમ? અંતાણી એ વંડો અમારા બાનો છે. ના વંડો તમારા બાનો છે. મોઢું સારું નહીં લાગતું અહીંયા અને એમાં તમે બંદૂક લઈને ઉભા રહ્યા છો. આ કને બતાડો છો? બાપુજી એવું નહીં. હા આ ગામને જેવો માણસ જોતો તો ની એવો મળ્યો નતો અને હવે મળ્યો છે. એટલે આટલા દાડા ચોકણ હતા તમે આટલા વરા ચોકણ કાઢ્યા ખરા કાઢ્યા પડતરમાં કાઢ્યા આટલા વર ઊંઘવામાં જ કાઢ્યા છે એવું સમજો. તો હવે કને જગાડ્યા તમને? હા હે હવે કને જગાડ્યા તમને કહેજો મન. અમને અમારા આત્મવિશ્વાસે જગાડ્યા કે હવે આવડા જા. મોટા રાજકારણ પાછળ હાથ કનો છે કોહડો. હા કોઈનો હાથ નહીં મારો જ હાથ છે. આ ખાલી મગજમાં ભેદો કઈને આલ્યો? કોઈને નહીં આલ્યો. હે? કોઈને કઈને નહીં. ઉભા રહ્યા તમે? હું જાતે ઉભો રહ્યો છું. તમે જાતે જ ઉભા રહ્યા છો. હા. તમારા પાછળ કોઈનો હાથ નહીં નહીં એવું છે એમ ને? કશો વાંધો નહીં. અમે તમારા ફાઈન શા માટે આવ્યા છો કેમ? કે હરીભાઈ હોમું તમે જુઓ આવતી સાલ તમે તારે ચૂંટણી લડજો પણ આ વખત તમે કાગળ પાછું ખેંચી લો. હરીભાઈ હું 5 વર્ષ જોયું છે બાપુજી તમને કહું. અને પેલું નહીં કહેતા કે तीर अब कमान से निकल चुका है उसे वापस नहीं रखा जा सकता. હે ખબર પડે છે ને અમો? પડે છે કે મેણમોથી તલવાર કાઢી નાખી છે. હવે એ તલવાર લોહી સાસા વગર પાછી ના વળે. વળી જાય ભેડે વળગાડી દી. હવે હજુ ખવેલું છે. ફૂમતા કાકા મારી વાત આપણો ઓય આવો બેહો બેહો આપણે બેસીને વાત કરે. ઓય ઓય બોલો કે જુઓ બોલો બોલો કે ચૂંટણીમાં તમે જીતો કે હું જીતું, હું હારું કે તમે હારો, આબરૂ કની જાય ગોમની જાય. આપણે એક જ ગોમના છે, કોઈ અલગ અલગ ગોમના નહીં. પણ મારી ખાલી એક જ વિનંતી છે કે બે હાથ જોડીને તમને કહું છું કે આટલી વખત હું ઊભો જાઉં છું તો મને જીતી જવા દો.
અને તમે ફોરમ પાછું ખેંચી લ્યો. આબરૂની વાત કરી ને તમે, હા જે જિંદગીથી હારી ગયેલા હોય ને જિંદગીથી, એને આબરૂની ના પડી હોય. હું હારું કે જીતું મને કોઈ પડી જ નહીં તમને કહું હું. હા એ તો આપ અને પહેલી વાત ને છેલ્લી વાતમાં પૂછી, હમ. તમારા વખત હવાય જ નહીં. કેમ? કેમ ના હવાય? કે હું હરીજી હોમો નહીં ઉભો રહ્યો કે નહીં ચેનજી હોમો ઉભો રહ્યો, તમને કહું હું અપક્ષમાં ઉભો. અરે વાત તમારી સાચી, તમે અપક્ષમાં ઉભા રહ્યા છો પણ વોટ તો 2 મકાથી તૂટી ગયા. પણ એ તો હું ઈ કેમ નહીં વિચારતા? હવે તમારા વાહના જે માણસો છે ઈ વોટ કને આલશી? તમન. તમારા જે સંબંધી છે ગામમાં ઈ વોટ કને આલશી? તમન. અમન આલવાના છે તો વોટ તૂટે કે ના તૂટે કહેજો મને. આ બે જણાના વચ્ચે તમે ધ્યાન ભટકાવવા માટે ઉભા રહ્યા ને એ રીતના ઉભા રહ્યા છો. હવે તમે મારા ઘેર જે આવીને આ ભાષણ કરો છો ને, એવું ને એવું ભાષણ હરીજીએ જો રોડ કરી આલ્યા છે, હરીજીએ જો બ્લોક નાખ્યા છે, ઈ કણ જવાનું તું આ નિયમ કા કરવાનું તું તમને કહું હું. આ જુઓ હે, ચૂંટણીમાં કેટલાય આયા ને કેટલાય જીત્યા ને કેટલાય જતાય રહ્યા, બરાબર. હા. આ મારું ઘર આજે એનું એ છે. ટેકો કર્યો કોઈને? પણ એ તો તમારે વાત કરવી પડે કે હા એને પકડી લાવવા પડે, એનું વાયકણ વતાડવું પડે આપણું બાયણું. મફુજી વાત કરવામાં કોઈ બાકી નહીં. એટલે હેડ ભાઈ, મેં તને વોટ આલીને જીતાડ્યો છે, હેડ તારી ફરજ આવે છે મને ઘર કરી આય, અરે મારો મફુજી વાળો ખાતે કરી આય. મારી વાત સાંભળો, જે મારાથી કોમ થાય છે ને એ કોમ બધું હું કરું છું. હવે જે મારા રાજબારનું કોમ છે એ હું કેવી રીતે કરું કહેજો? વાપરો મારી વાત, મુઢાની જીભ અને પગના તળિયે ઘહાઈ ગયેલા છે હેડી હેડીને, ધક્કા ખાઈ ખાઈને મફુજી તમને કહું હું. હા એટલે તમે વગર જોતી તો મજૂરી કઈક વરસ કરી છે. એ નહીં, હા. આ વાની અરજી નાસીન એમ કહું છું કે ભાઈ મને ટેકો કરો. હવે- વોટ આલી આલીને મરી ગયા છો એટલે આ વખત વોટ જ લેવા છે એમ. હું શું કહું છું હે. કે હજુ કોઈ વહી નહીં. હા. તમારે જે ખર્ચો થયો હોય ને એ હું તમને આલી દઉં, બરાબર? તમે તાર ખાલી નોમ પાછું ખેંચી લો. એ જે વાત કરો છો તમે, આ નોમ ઉપર તો લ્યા મારા બાએ સિક્કા મારેલા છે તમને કહું હું. એમનું નોમ મારું નહીં રાખ્યું, ફૂમ તાળજી આખી દુનિયામાં તો છે. ગોતી લાવજો. એવી રીત નોમ નહીં કહેતો, હું ફોરમ ની વાત કરું છું. ફોરમ પાછું ખેંચી લો એમ. ફોરમે તો મારા બાનું છે પાછું ખેતો. ના તમે ઈ જે અરજી કરો ને કે ભાઈ મારે રદ કરવું છે તો તરત કરી નાખી રહ્યા. કરવું હા. જ નહીં, રદ કરવું જ નહીં. રદ કરી નાખો ને પછી રાત જેવું મોઢું કરશો, એકણ જઈને હારી દાહો ને હારીને પછી ઘેર ચી રીતના આવશો કોડ. રાગ જેવું મોટું અમાર છેટ થી આ તો દેખાઈ આવે. તાણી પછી હું એમ કહું બીજું કોઈ નહીં, ગોમ ગોમમાં વિખવાદ ઉભો થાય. વિખવાદ છે જ આખા ગામમાં મારે. કશો વાંધો નહીં, વભળો મારી વાત, હે, ઘરની જ વાત છે ને. ઓય. અરે ભાઈ ડેલિકેટમાં આવી ગયા, ઘર કરવાની જવાબદારી મારી. હેડો ફોરમ તમે પાછું ખેંચી દો. હવે છેલ્લા શબ્દ તમને કહી દઉં હું. હા આ તો હરીજી ઉભા રહ્યા છે. હા. એક ટાઈમે તમે ઉભા રહ્યા હોત ને તો તમારો હોમે પડો તમને કહું, અને તમને પાડો. પટી ગયું. મને પાડો, ઓય. તાકાત બહારની વાત છે. બેકગ્રાઉન્ડ તો ચેક કરો મારું. ભલા આદમી. બેકગ્રાઉન્ડમાં એકલો હરી ઉભો છે, બીજું શું છે? એટલે એકલો નહીં, ડેલિકેટ શું? તાણી પછી જેને કહેવાય ડેલિકેટ. હા. સમજ્યા? જેનો કોઈ કટ જ નહીં. હે, અમારે તમારું પત્તું કાટવું છે કપાઈ ગયેલું છે. એટલે સમજી દો. મજાક મસ્તી ઘણી થઈ ગઈ. વભળો મારી વાત. હે. બે વારી ભાઈ, હવે બે એ તો હવે એને હવાની ટેવ છે. ના તો નહીં. મન ના લેકીને ભોળા હતો છે. નહીં, તમે તારે એમ જતા રહો તો મારા વાગડી શું કરવા આયા તો? મન ના જતા રહો ભોળા તો. છે એ તો. અને નહીં, લકીને ભોળો નહીં. સમજુ છે. નહીં, લકીને સમજુ નહીં. આ ગોડાયા ના કરો. હે? અને આટલી ઉંમરે ગોમ વચ્ચે પડશો અને પડીને આવશો તો ચી રીતના આવશો ભલા આદમી? એટલે બધી મુઠ્ઠી લાખની યા. પચવાઈ જાય. કોકની સંદરૂફ વાળી ગાડી લાવ્યો અને કહ્યો કે ભાઈ હું હારી ગયો એમ કરતો કરતો હેડ્યો આવ્યો. હવે મારે તો લાસારી છે. તો પથ્થર ઉપર પોણી છે. કશો વાંધો નહીં હરીભાઈ, કોશિશ કરો આપડી. શાની? હે? હું તો નહીં પડવાનો. તો હરીભાઈ નહીં પડવાના, ગેરંટી બંધ કરી દઉં હું. જોઈ લેજો તાર. ચેન્નઈમાં તો બે દોણાય નહીં, ઘૂમતાઈ અને ચેન્નઈ આખી જિંદગી વગડા કાઢી છે. કોઈ દાડો ગામમાં આવીને ગોદરે બેઠા નહીં, કોઈના હાલચાલ પૂછ્યા નહીં. ચાના ને મારે વિરોધ જ નહીં. પણ આપણે વિરોધ ચો કરવો છે, આ તો કીધું ખાલી એમ. વિરોધની વાત જ નહીં ને. ફોરમ તમારે નહીં ખેંચવું ને ના. તો ખાલી મારી એક જ વાતનો મને જવાબ આપી દો કે આ આઈડિયા તમને કઈ આવેલી? આઈ એમ પોતે ઘૂમતા કા ખાલી એકવાર નોમ લેરો મોણો શું કરવા પણ. એ તો માનતા નહીં, પણ કોક તો છે જ. હું એવો ગદ્દાર નહીં. હરીજી તમને કહું હું. કોક તો માણસ છે. બોલ્યા ને? હા, એના મુઠેથી બોલ્યા ને? આજે પણ નામ તો નહીં લીધું ને. એના મુઠેથી બોલ્યા ને કે હવે ગદ્દાર નહીં, આનો મતલબ મફુજી વાઈટ પીઠ પાછળ મોણા છે. માણસ નહીં પણ માણસો છે. હા. અને એ ખરેખર જેવા તેવા માણસો મને લાગતા નહીં. હા. નકર એની તાકાત નહીં કે આટલું બધું બોલી કે.
હું એમ કહું છું તાન આ ઈ નહીં બોલતા હોય એના પાછળ જે માણસો ઉભા છે ને એ બોલે છે હવે ચા મેલું કે તમે હેડો છો હા ચા નહીં પીવો મારે. જો તાન ત્યાં તો હવે અમે નહીં પીવા સારું. પણ આ તો સમજાવવા આયા હતા ને સમજી જાવ તો ઘણું સારું હતું તમારા માટે ફાયદો હતો ઓગળ્યું હા વોટ આલજો કશો વાંધો નહીં તો અમે વળી અમારી ફરજ બજાવશે ને તમે વળી તમારી ફરજ બજાવશો હું એમ કહું છું કશો વાંધો નહીં એમાં ફૂજી હા એક તો ખાલી વિચારો હા આમ બહુ થઈ જાય તો કદાચ સી રીતના ચોકમાં આવી જાય તો એમાંય પોઈન્ટ છે કદાક અહમ બહુ થઈ ગયું હે અને તમારો એક પગ મોહણીયમ છે ને એક તમારા બારણામ છે કદાક તમે ટપચી ગયા તો ટપકતે ટપકતે તો હું બીજું તો કોઈ કહેતો ઘણી નહીં ખરી વસ્તી જે સમજણી છે ને ઈ તો સમજવાની જ છે કે આ ડોહો પાસી મરવા પડ્યા છે આખી જિંદગી એના ઘરનું કોઈ કર્યું નહીં અને અત્યારે ગામ વચ્ચે આરે ફોરમ ભરીને ઉપાસી શું સારું કરવાના છે યાર આપણો તો ખરી મારી વાત અને અત્યારે પબ્લિક ની જનતા બધી છે ને હોશિયાર થઈ ગઈ છે નવા ચહેરા ખોળે છે ઉંમર લાયક ખોળતી નહીં ખાવ નવો સારો ચહેરો ખાવ નવો બરાબર હા. કદાચ છે ને હું આવી જાયો ને અને તમે હાલ મરવાની વાત ના કરી હા. તો મરતા મરતા કના ઘર ઉપર જીસીબી ખડાવો ને એ મને ખબર છે તમને કહું હું હા ફૂમતા આકા પાકું મર્યા થાય. ચેડ તો કોઈને ચોય ફોતરા પાડેલા નહીં મરતે મરતે પછી તો જીસીબી ની આઈશર ચોકન લાગે ઠેઠ સમસન માં લાગે મરતે મરતે કીધું. હા? કશો વાંધો નહીં તમારી મરજી હેડો તમે અમે એકના બે નહીં થો નહીં પીવો ચા ના હે પીવું. સારું તાન જેટલાને ચક્કર મારવા હોય એટલા તમે તારે મારી લ્યો બાકી હું એકનો બે નહીં થવાનો જ નહીં થવાનો જો આવજો હા, જીતવા દ્યો. ખોલાયો તમે કદાચ જીતી જાઓ તો. એ હારું હારું આવો ચેન્જી ડેલિકેટ. ભૂપતજી હાલ કર્યું તમે રસ્તામાં જ ભેગા થઈ ગયા લ્યો એટલે શું કોમ છે? હવે મારી વાત સાંભળો તમે હા જો તમને ખબર છે કે હરિભાઈએ આપણે ચૂંટણીમાં ઉભા રહ્યા હી હા. અને મુએ ઉભો રહ્યો છું બરાબર ખબર છે ખબર છે. અને 3 વખતથી હું હારતો આવું છું હા હા ચેન્જી તમે હારો છો પણ ઉભા રહો છો કોઈનું માનતા છો નહીં. પણ હવે મારી વાત સાંભળો ભૂપતજી હા. હવે આટલી વખત તમે મને સપોર્ટ કરો અને મને એવું લાગે છે કે આ ફેર હું આવી જાયો અરે ચેન્જી અમે તો દર વખતે તમને સપોર્ટ કરે છે પણ તમારા ને તમારા તમને પાડે છે. હવે ભૂપતજી તો હવે જે થઈ ગયું એ થઈ ગયું પણ આટલી ફેર વળી બધું ભેગું કર્યું છે અને જો તમારે બધાનો સપોર્ટ મળી જાય ને તો હું ફાઇનલ જીતી જાઉં એમ હવે ચેન્જી હા સપોર્ટ તો કરો જ, પણ અમે હલવાના છે લ્યા. ચમ હવે એક બાજુ તમે ઉભા રહ્યા છો હા. એક બાજુ હરિભાઈ છે અને વચમાં ફૂમતાઈ છે. ચમ ફૂમતાઈ અરે ફૂમતાઈએ ફોરમ ભર્યું છે ના હોય ઉમેદવારમાં અપક્ષમાં ઉભા રહ્યા છે એ રહ્યા. હવે અમારા વોટની બાજુ હાલવા કેજો વળી નવું આવ્યું પાછું તાણે અને હું ના પાડતો તો ફૂમતાઈને કે ફૂમતાઈ તમારા કોમ નહીં, ચૂંટણી તમારે નહીં લડવી. પણ કે ના, ચેનજીએ મારી ખબર પૂછવા નહીં આયા કે હરિભાઈએ કોઈ દાડો ખબર પૂછવા નહીં આયા. આ વખતે મારે લડવું છે અને ચૂંટણી જીતવી છે. પણ આ ફૂમતાઈ હવે નડવા હું લેવા ઉભા રહ્યા શીખો હવે ચેનજી તો મને ખબર નહીં, પણ મને એવું લાગે છે કે આ વખતે તમે જીતશો જો ફૂમતાઈ ટિકિટ પાછી ખેંચી લે તો. અરે ભૂપતજી મને વિશ્વાસ હતો કે હેલી ફેર હું જ જીતો હોત, પણ આ નવું આવ્યું પાછું તમે એક કામ કરો, ફૂમતાઈના ઘેર જઈને ફૂમતાઈને સમજાવો જો કદાચ તમારું મોં નહીં અને તમને વોટ આલવા તૈયાર થાય ને એનું ફોરમ પાછું ખેંચવા તૈયાર થાય ને તો તમે જીતી જાઓ ફાઇનલ આ ગળાની શોગન. પણ ભૂપતજી એક કામ નહીં કરો મારું તમે હું કદાચ હવે જો અમે તો અમે ઉભા રહ્યા છે બરાબર હા, હા. એટલે મારું તો ફૂમતાઈ કદાચ ના મોની હા. પણ તમે ઈ વળી આઘાત હો અને થોડું સમજાવો તો મારું તો નહીં મોનતા, મેં તો ઘણા સમજાયા હતા લ્યા ભાઈ. એકવાર જઈ તો જોવો હું કે મારું મોનતા હોત ને તો હું ફોરમ જ ના ભરાવા દોત. તો મારું છે ને મન છે તમે જતા તો આવો ભલા આદમી. જાવું તો પડશે જ હવે તાણ હા સારું એટલે હું જવું હો, મારા ગામમાં કામ છે. અને હું કીધું હો યાદ રાખજો એટલું અરે હું તો તમારા સપોર્ટમાં જ છું લ્યા થેટથી. બસ તાણ બીજું તાણ જોવો. ચિંતા કરશો નહીં. હા હું ફૂમતાઈ જોડે જાઉં આયા તોય જો આર્યો ડેલિકેટ તોય જો શરમણોય નહીં મને લગી શરમે આવી નહીં અલ્યા તારું ભલું થાય તારું ખરેખર કોઈ કણવાનું પોસ્ટર માર્યું છે અને ગોમમાં કોમેડી કરવાનો હોય ને આર્યો એવી તો શકલ બનાવીને ઊભો છે હું લઈશું છે ગોમમાં વાગશે ડંકો ડેલિકેટ બનશે બંકો ગોમમાં વાગશે ડંકો અને હારશે આર્યો બંકો ગરીબનો મસીહો હવે તું જાતે જ ગરીબ છે ભિખારી અને તું ગરીબનો મસીહો બને આપશો મને સાથ નહીં મૂકું તમારો હાથ આપશો મને સાથ તો નહીં કરું કોઈ કામકાજ ખરેખર
શરમે આવી નહીં, નકલી તો બંદૂક લઈને આવી ગયો છે આર્યો મેળાની. દેખાતોય નહીં. હવે પણ એક વાતની મને બીક છે, કારણ કે ચેનાને અને હરીને ઓમ છે, બરોબર? અને આ ગોમનો વિશ્વાસ કર્યા જેવો નહીં. અને આ ડાબડી મૂઠો કદાચ થઈને નશામાં આવી ગયો તો પછી મારું શું થાહે? અને મને કીધું નહીં. વોટિંગમાં નડશે એને 100% પડશે. તારું ભલું થાય તારું. વોટિંગમાં નડશે એને 100% પડશે તો તું પછી જેલમાં હડશે. પડ્યો વે એ તારા બાનું નહીં. તે આવી ધમકી ભરી તો લખ્યું છે. ઊંધા હાથની હમણાં તું અત્યારે જા, હમણાં હોમું હોત તો મોઢું ફરી તો તમને ડાબડી મૂઠા. એટલે મને તો વાત કરવી હતી તારે તાણી કે વાઘા હું આમાં ઊભો રહું છું તો તું ટેકો જાહેર કરી કરી એમ તો તને ટેકો કરો જ હું. હવે મારે ચેનાને ભેગું થવું પડશે, હરીને મળવું પડશે અને 2 જણાને મળી આમ પછી મને ભેગો થવું. કારણ કે હાલ ઓના જોડે જાય ને તો હાર્યો આખી બાજી બગાડશે અને સરખો જવાબ આલશે નહીં. પણ એટલું જાણવું છે કે ઓને છે ને બદામના ઝાડ ઉપર ચડાયો છે કે નહીં. પડે એમ ભાજી રે. આ રાજકારણ છે, કારણ વગરનું રાજકારણ. બધી વાતો તમે જવા દો. તમારા આખા મહેલાનો બધા વોટ ફૂમતાઈને આલવાના છે. અરે આપણે ગમે તે કરીને ખાલી ફૂમતાઈને જીતાડવાના છે. હરિભાઈના મોય એકે વોટ જવું જોવે નહીં. એટલે રાજકારણીયા થઈ ગયા તો. મારી વાત સાંભળો. કના માટે પગરખે પહેર્યા છે? હા, હું તમને ફોન કરું હો. હે કને જીતાડવા આડિયો કરી રહ્યા છો? એટલે તમને કોઈ ખબર નહીં લે? ના મને કોઈ ખબર નહીં. એટલે તમારા ભાઈબંધ ઉભા રહ્યા છે અપક્ષમાં ભલા આદમી ડેલિકેટ બનવા માટે. મારો ભાઈબંધ ફૂમતાઈ હવે એનો રસ્તા ઉપર ઉભો રહેતો નહીં હમી રીતે અને અપક્ષમાં તો ઉભો રહે. એટલે ગળાની શોગન યાર. હા ગળાની શોગન. એટલે કને ઉભા રહ્યા છે? હા કને ઉભા રહ્યા છે એમ કહું છું. એ બધું તમારે કોઈ જાણવું નહીં. ટેકો કરવાનો છે પૂરેપૂરો, બરોબર? આપણે ગમે તે કરી ફૂમતાઈને જીતાડવાના છે. એટલે શું કરવા ફૂમતાઈના હાથ પગ ભગાવો છો ને જે થોડી ઘણી આબરૂ ગામમાં વધી છે એ શું કરવા કાઢો છો એમ? એટલે આબરૂ કાઢવાની નહીં, અરિયા કાઢવાનો છે ગામમાંથી. કેમ? અરે ભાઈ એવું બગાડ્યું બાપડાને એ એટલે યાર હે? આ બધું ખરાબ જ કર્યું છે લ્યા. હા ફાળી ભાજી બે કટકા કર્યા નહીં આપણા માટે. તો પછી ઠેંગણો રહ્યો ને મારો ભાઈ બનશે ઉવે ચડ્ડી પહેરતો ની તાનનો મારા ભેગો ફરશે અને ચેવો છે ને ઈ હું એને સારી રીતે ઓળખું છું. ઈ ચોથી સારું કરશે. એટલે આ બધી વાતો તમારા મોઢે હારી નહીં લાગતી ભલા આદમી. તમે તો નેનપણના ભાઈબંધ છો 2 જણા. હવે ઈર્યો અપક્ષમાં ઉભો રહેશે તો એના ભાઈ બંને એને વાત કરી નહીં તો પછી ઈર્યો ગામનો થાહે. એટલે તમે દેખાતા નતા કાલના ચોકડ હતા. હું તો ગામમાં હતો એમ. એવું એમ? તો ભલા આદમી ગામમાં તો હાલ ખાલી માહોલ જોવો તમે. એટલે તમે ખૂબ જ 2 જણાને ઉભા રાખ્યા છે ને? અરે એ બધું તમારે ખબર છે મને બધી ખબર છે. એવું એમ? હા તમે કને કીધું લે? એ તો ખબર પડી જાય બધી. એટલે આમ તો અમે ના ઉભા રાખો જ, હા. પણ અમારો મેન ટાર્ગેટ કોણ છે કહી દઉં? હા. હરીભા. અમારા હરીભા પાડવાના છે ગમે તે કરીને. બરોબર. મજાકમાં સાચું કહી દીધું છે ઓને. હવે આખી વાત ખુલી ગઈ છે. અમે 2 નહીં, બસ કે ટેકામ છે. એ તો ખબર છે મને. આ બધું કાવતરું અમારું છે લ્યા. પણ મફુજી ઉધી છે મને ખબર છે. હા? મફુજી ઉધી છે મને. નહીં, મફુજી તો ફૂમતાઈના વિરોધમાં છે લ્યા. એવું છે એમ? મફુજી અને હરીભાઈ સવાર ફૂમતાઈને સમજાવવા માટે ગયા છે, પણ ફૂમતાઈ નહીં મોન્યા હોય. ચમ કે અમે ફૂમતાઈના કોણ મોન કાપી. તો છે નહીં. ઈરે એના બાનું નહીં મોનતો તો પછી ઓયનું તો ચોથી મોને. એટલે અમે ના પાડી હતી. હાલ ફૂમતાઈ અમારા ઈશારા ઉપર નાચી છે. એટલે ઢોલકી લઈને હાલ તમે બેઠા છો એમ ને? હા, અમે વગાડા છે, ફૂમતાઈ નાચી છે. ત્રણ બાજુ વગાડો તમે તો હાલ. ખાલી એક દોરના ફૂમતાઈ ડેલિકેટ બની જાય પછી ખાલી અમારો સમય જોજો તમે લ્યા. ફૂમતાઈ નું કોઈ નહીં હેડે. હારું હેડો હમણાં હું આવું હા? પછી કી બાજુ હેડ્યા? હું ગામમાં જાઉં કામ છે થોડું. હેડો કી બાજુ? હા આબુ હોય તો ના ભડકું લેવા જાવું મારે. એ આવો. અને હું કીધું હા. ફૂમતાઈ જીતાડવાના છે. હા એ તો આપણે ભૂલ ના થાવી જોવો ને કે પછી ના થાય. આ તમને કીધું સારું હો. લમણો રાખવાનો છે આપણો. હા એ હા. તમારું ભલું થાય તમારું. અલે શું કરવા પેલા ને બાપડા હેજી વેજી તમે ચડાયો છે. અધેર પડશે નહીં તો તમારા બાનું શું જાહે? એ ધૂળતાઈ, હા ચેનઈ તમે તો જબરું કર્યું હો.
શું કર્યું ભાઈ? તમારે આવું ના કરાય યાર. અલ્યા પણ હું કર્યું મેં? તમને ખબર છે કે 3 વખત હું ચૂંટણીમાં ઉભો રહ્યો અને 3 વખત હાર્યો અને આ વખત મોટ જીતું એમ લાગતું હતું એટલે તમે અપક્ષમાં આવીને ઉભા રહ્યા. અચ્છા પણ ફોર્મ તો હવે ભરે યાર, એમાં થોડું કોઈ પેલું હોય. પણ મન તો નડશો કે હવે? અલ્યા પણ નહીં નડું યાર, હું અપક્ષમાં ઊભો છું, તમારા વિરોધમાં નહીં ઊભો. પણ હરિભાઈ તો ઉભા જ હતા અને વળી પાછા તમે આ તો મારા તો વોટ તૂટીને. હા વાત સાચી છે, પણ હવે મારે ઊભું રહેવું તું, મારા ઉપર થોડી ઘણી વીતી છે એટલે હું ઊભો રહ્યો છું તમને કહું. પણ ભૂમતાઈ મારી વાત સાંભળો, આપણે એક કામ કરીએ તો. શું? જો તમે કદાચ મારું મન રાખીને અને ફોર્મ પાછું ખેંચી લો તો. ફોર્મ તો હવે છે નહીં, વાત આબરૂ ઉપર આવી છે એટલે ફોર્મ તો છે નહીં, આજે પાછું નહીં ખેંચાય, કાલે પાછું નહીં ખેંચાય તમને કહું. પણ મારી વાત સાંભળો, હું તમને વચન આલું કે તમે કહેવો એમ હું કર્યો બસ. હા મારે વચન જોતું જ નહીં, તમારા પાસેથી મારે વચન જોતું જ નહીં. ભૂમતાઈ તમે સમજતા નહીં. જો ચા પીવો હોય ને તો ઘેર જઈને રકબી ભરીને ચા પાવું તમને, પણ આ શરમ નહીં હેડે તમને કહું હું. મારે ચા નહીં પીવો, પણ તમે ખાલી મારી આટલી વાત માનો તો મારા માટે ઘણું હોય એમ. આપણા બેન માટે ફાયદો છે. નેનાહુની વાત નહીં, તે ફટ લઈને મોની દઉં તમને કહું હું. હે જો જે રસ્તે આયા તા ને એ રસ્તે જતા રહો ચૂપ પણ તમને આ વખતે જ ઉભું રહેવાનો મોકો મળ્યો. મફુજી આયા હતા, હરીજી આયા હતા, બધાય આયા હતા ફોર્મ પાછું ખેંચાવા માટે, પણ ફોર્મ તો આજે પાછું નહીં ખેતું ને કાલે પાછું નહીં ખેતું તમને કહું હું. અને હું અપક્ષમાં ઉભો રહ્યો છું ને, આ વખત ના આવું મને કહેજો. નહીં ખેતો એમ નહીં? આજે નહીં કાલે નહીં. સારું હેડો તા, કશો વાંધો નહીં. જો જાઉં હું. જો જાવું એ જો. અને ચોકડ હેડ્યા આ ખેગર જીવન ગરમ જઉં છું. શું કરવા? મારા કોમે જવું ઈ તો. સપોર્ટ માંગવા જતા હશો, બીજું કોઈ કામ ના હોય તમારે આ ટાઈમે, બીજું કોઈ કામ ના હોય તો સમાચાર લેવા તમે ના જતા હોય લ્યા. તો પછી તમને ખબર છે કે ચૂંટણી આવી છે તો શું કરવા જતા હોય તાણ? આજે જતા હો તમે તાર, ચૂંટણી છે, પ્રચાર કરવાનો તમારો અધિકાર છે. બાકી તમને ખબર ના હોય ને તો કહી દઉં કે જો ફોર્મ મેં તાકો બંકાના નામના સિમ્બોલ વાંચી ગયા છે. ગરીબોનો મસીહો. હા ગામમાં વાંચે ડંકો અને ડેલિકેટ બનશે આ બંકો. કશો વાંધો નહીં, તો સમય સમયની વાત છે. આ તો નેકળો તાર હો બાકી ફોર્મ તો આજે પાછું નહીં ખેતાય, કાલે નહીં ખેતાય. હા જેને આબુ હોય ને આવી જાજો. ખરેખર બાસ્કઈ હમણાં ગામમાં ખાલી ઓટો મારવા માટે ગયો તો બરોબર, તે આખા ગામમાં વાતો થઈ છે ખબર કે ફૂમતે ઉભા રહ્યા છે, ફૂમતે ઉભા રહ્યા છે, એટલે આખું ગામ મળીએ સડ્યું છે. ઓહો, તો પછી તો હરિજીન તો હવે ઊંઘે નહીં આવે ને. એ હરિભાઈ તો થૂકે હુકાઈ ગયું છે, ખાવાય નહીં ભાવતું હોય ઈવન તો. એને છે ને મોટી અસર પડશે હો ફૂમતાઈની. પણ બાસ્કઈ મને ખાલી એક વાત સમજાતી નહીં. જે વાત કે ફૂમતાઈના ભાઈબંધ નહીં વાઘઈ, એ થોડા ફૂમતાઈના વિરોધમાં છે. એ એટલે એના વાહના છે એના વિરોધમાં ના હોય. એટલે સાચું કહું છું, હમણાં મને ભેગા થયા હતા, જે પ્રમાણે મને વાતો કરી ને એ પ્રમાણે મને એવું લાગ્યું કે થોડા વિરોધમાં ઉતર્યા છે ફૂમતાઈના. તો તમે સમજ્યા નહીં. ચમ એમ કરીને આપણા વાહની વાતો ગઢવરાવતા છે. વાતો હા ખેગરજી હો ચેન્નઈ આવો. તમે સોગો. આવો બેહો 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 આવો. આની વાતો કરો બે જણા. અલ્યા ભાઈ આ માહોલની વાતો કરતા હતા. ચૂંટણીની ચૂંટણી એમ નહીં? ઓય જેવું છે કો બસ અમારે તો મજા. તમારા? ઓમો માહોલ કેવો છે તમાર? આ વખત એનું વાતાવરણ દેખાય છે. ચેન્નઈ સાચું. સાચી વાત કરું, હા આખા ગામમાં તમારી વાતો થઈ છે લ્યા. સાચું, ઈ તો મને લાગે છે એવું. ચમ કે હરિભાઈએ કોઈ કર્યું નહીં લ્યા, આખું ગામ હરિભાઈના વિરોધમાં છે. અને ફૂમતાઈ ઉભા રહ્યા છે પૈસા બગાડવા માટે. એટલે કોણ વોટ આલશે ઈવન? એ તમે નડવા ઉભા રહ્યા ખેગરજી. કેમ નડવા માટે એટલે? આખું ગામ મારા સપોર્ટમાં છે, પણ હીરા અપક્ષમાં ઉભા રહ્યા એટલે મન તો નડશી કવે. કોઈ અસર ના પડે. એનાથી શું થાય? તમાર હોમે કોઈ ના આવે લ્યા. આમ તો બાસ્કુજી મને પૂરો વિશ્વાસ હતો હોય 100% કે હું ચૂંટણીમાં આવી જાય બરાબર. અરે આઈ જા હો. પણ આ સમાચાર વાપર્યા ને એટલે થોડું આગુ પાછું રહે મન. નહીં રાખવાનું. ફૂમતાઈને 4 જ વોટ આવશે, ચિંતા ના કરો. હા. હા એના વાહન જ. બસ તમારા બધા ઉપર વિશ્વાસ. અને એના વાહના અડધા માણસો તો તમારું વાળું જ છે. સાચી વાત છે, એ સાચી વાત. અને ચેન્નઈ સાચી વાત કરું, હા અમે થોડા હલવાણા છે લ્યા. ચમ? એક બાજુ હરિભાઈ છે, હા એક બાજુ ફૂમતાઈ છે, અને એક બાજુ તમે છો ભલા આદમી. અમારે તો ચી બાજુ જાવું યાર? હવે ખેગારજી જો બધી વખતની ચૂંટણીમાં તમારો સાથ મને મળ્યો જ છે બરાબર. પૂરો ટેકો કર્યો હો ભાઈ. આપણે ઉમેદવાર જોઈને વોટ આલવાના છે. હા. મને તમારા ઉપર તો પૂરો વિશ્વાસ છે, પણ આ ફેર ખાલી વધારે મને થોડો સપોર્ટ કરજો ને તો હું આવી જાઉં. તમે ચિંતા ના કરો, અમારો વાહ આખો તમારા તરફ છે. બસ તાણ બીજું ભાઈ મારે કોઈ ચિંતા નહીં બીજી એમ. જો અમે હરીજીથી કંટાળી ગયા છે બરોબર, અને ફૂમતે કોઈ બરોબર મોણા નહીં, એટલે વોટ તો તમને જ આલવાના છે. તમે કહો ને કોમ્બુ કર્યું. હા તમે અમારી લગીને ચિંતા ના કરતા, તમે ખાલી
બીજો વાર રાખજો હો. હા માર વાત સાંભળો તમે હા. આ તમારે કેટલા વર્ષથી આ બધું એમ પડ્યું હોય વાત સાચી. ખાસા વરસથી. અને હું આવ્યો ને તો પેલું તમારું હાર્યું કોમ લે અરે અમને તો વિશ્વાસ છે. શું કીધું હા એટલે કશો વાંધો નહીં. આટલું ખાલી આ મારવા હું જોજો ને. અમે નહીં બેઠા લે, અમે નહીં બેઠા. વિશ્વાસ તમારા પર વિશ્વાસ અરે લગીને ચિંતા ના કરો યાર, બોલે એટલે પટી ગયું. વિશ્વાસ પૂરેપૂરો હવે જો અમાર ઘેર વોટ માંગવા તો ફૂમતાઈ આવશે અને હરીજી આવશે, પણ તમે ખોટું ના લગાડતા હો. અમે બોલીને નહીં ફરો. હા ના ના પ્રચાર કરવા બધા આવે આવી ભાઈ અત્યાર તો. પણ આપણે વોટ કને હાલવો કને ના હાલવો એ આપણા હાથમાં છે ને. આ તો કેવું હોય, અમુક માણસો પર તમને કોણ ભરી વાત સાચી. એ સાચું. તાણી. તો હું કહું હા. આટલું ખાલી ધ્યાન રાખજો, હું હવે જવું આગળ હો. એ આ અરે તમે તાર અમારા વાહની ચિંતા ના કરો. એ જો. કે નહીં બેહો ચા મેલો. ના ના અરે વિવાહ થાય. અરે ના 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 બસ કીધું એટલે આવી ગયું ભલાજી, તમારો ભાવ ઘણો છે. કેટલા ટાઈમે આયા છો ના બેહો. ના એ તો આવ્યો ફેર. એટલે એક દાના ડેલિકેટ બની જાય પછી તો રોજ આવશે. રોટલા ખાવે તમારા ઘેર ભાઈ. હા. હો? લ્યો સુખી તો તાન હો. આવ ડેલિકેટ જોવો ગોપો તાળી. પેલા આદમી. ઓહ તારી ચેનઈ જીત, તને જીતાડું લે. એક વોટ તારા મય નહીં આવે અમારો. આ વખતે તને ઊંધો જ નાખવાનો છે. તને એકલા નહીં, હરી બેન ઊંધા નાખવાના છે. હા હા આમ ખાલી એક દોડના ફૂમતાઈ જીતી જાય ને પછી ખાલી તમે જોવો લ્યા આ ગામનું વાતાવરણ આખો સમય બદલાઈ જાય આ ગામનો. અરે ડેલિકેટ જ આપણી હશે. હા શું કરું શું ના કરું કોઈ ખબર જ નહીં પડતી. મારું બેટું જે માણસો મને હાથ દાડાવથી ટેકો હાલતા હતા, સપોર્ટ કરતા હતા, એના એ માણસો આજ મારા વિરુદ્ધમાં ઉભા રહ્યા છે. ચોકન જાઉં મારે કને કેવું હવે? ખાલી આ ફૂમતાઈના પીઠ પાછળ ચિયો માણસ છે, એનો માણસ એકદમ તો મારા હાથમાં આવી ગયો હોત ને તો આખી બાજી પલટી નાખોત હું. હા હા મારું 500 પાટણ હા.